આ બધી વાતો શાસ્ત્રો અને સંતો કહે છે, પણ મને ને તમને જુવાનીના કેફમાં, કુસંગના યોગમાં આ વાતો સમજાતી નથી. અને જ્યારે સમજાય છે ને ત્યારે પછી બહુ મોડું થઈ ગયું હોય છે. ભાગવત તો બહુ સ્પષ્ટ બોલે, નહ્યતો અન્ય શિવ પંથા વિશત સંશ્રુતા વિવ વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યતો ભવે. ભાગવત બોલે કે ભક્તિ વિના સંસાર સાગર તરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. ઈશ્વરનું ભજન ભક્તિ. અને જ્યારે ટાણું આવશે ને પછી બહુ મોડું થઈ જશે. હું એક દ્રષ્ટાંત ઘણીવાર કથામાં દઉં છું કે છોકરાઓ જુવાનીઓ બધા 4 વ્હીલ ગાડીમાં બેસીને જતા હતા. એમાં ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હતો. આગળ એક બોર્ડ આવ્યું અને એમાં લખ્યું હતું કે આગળ ઊંડી ખાઈ આવે છે, આગળ જશોમાં. એટલે ડ્રાઈવરે ગાડી રોકી દીધી. જુવાનિયા કે છે કેમ રોકી? તો કે છે, અને જુવાનિયા એટલે તો એક તો જુવાનીનો મદ હતો અને એમાં થોડી ગ્રીમ પી લીધેલી, થોડીક ડ્રિંકિંગ કરેલું, અને બસ પિકનિક કરવા માટે જતા હતા. 4-5 જણા ગાડીમાં બેઠેલા. જુવાનીનો મદ, પૈસાનો મદ અને સાથે થોડો દારૂનો, શરાબનો મદ, 3 મદ ભેગા થયેલા. કોઈનું સાંભળે તો નહીં, કોઈનું માને નહીં. ડ્રાઈવર કહે છે કે ભાઈ બોર્ડ માર્યું છે ને એમાં લખ્યું છે કે આગળ ઊંડી ખાઈ આવે છે, પણ આમ રસ્તો સીધો દેખાતો હતો. જુવાનિયા કે પણ રસ્તો તો દેખાય છે, પણ રસ્તો દેખાય પણ બોર્ડ માર્યું છે. રસ્તા તો દેખાતા હોય ઘણીવાર કુમાર્ગે જવાના, પણ બોર્ડ માર્યું હોય ને એનું મનાય, નકરા રસ્તાનું ન મનાય ભાઈ. રસ્તો તો દેખાય છે તો કે જવા દે ગાડી. ડ્રાઈવર કે પણ બોર્ડ માર્યા હોય તમ તું જવા દે. અને ગાડી જવા દીધી. ડ્રાઈવર તો વર્ષો જૂનો ડ્રાઇવિંગ કરનારો, એને ખબર હતી બોર્ડ ખોટા ન હોય ભાઈ. એટલે બહુ ધીરે ધીરે ગાડી ચલાવીને આગળ જતા એકદમ ઊંડી ખાઈ આવી. રસ્તો કટ. ગાડી બેલેન્સ કરી લીધી, રોકી દીધી. જવાય એવું હતું નહીં. ગાડી પાછી વાળવી પડી. અને જ્યારે ગાડી પાછી લઈને આવતા હતા ત્યારે બોર્ડના પાછળના ભાગમાં લખ્યું હતું કે હવે તો મનાણું. સમજાય? હવે તો પેલા આ બાજુ લખ્યું હતું કે આગળ ઊંડી ખાઈ છે જશોમાં, પણ જુવાનિયા માન્યા નહીં, પાછા આવ્યા ત્યારે અહીંયા લખ્યું હતું કે હવે તો મનાણું. એમ હું તમે ખોટે માર્ગે જાયે, દુઃખી થાયે, પછી પાછા વળીએ અને પછી માનવું, એના કરતાં ખોટે માર્ગે જાતા પહેલાં જ શાસ્ત્રો અને સંતરૂપી બોર્ડનું માની જાયે તો દુઃખી ન થાય. આ બહુ સમજવા જેવી વાત છે. સેદી તેદી સમજાય પણ સમજવી પડશે. અને આ લોકની માયા છે ને, ઈશ્વરે સંસાર ચલાવવા માયા બહુ મૂકી છે. ખોટા માર્ગો એટલા બધા જીવ ફસાણા કરે, ન પૂછો તમે વાત. અને ગયા જ કરે ને એટલી બધી. અને આમ તમે આમ જો, આ તો સારું છે. ધાર્મિક કામ કરવાનું હોય ને તો 10 જણાને કહેવું પડે કે ભાઈ યજમાન થાજો, યજમાન થાજો. આ બાહુબલી હમણાં ગયું, એમાં કોઈને કેવું પડ્યું કે જોવા જાજો. કેટલો રૂપિયો કમાણા બાહુબલી વાળા. એટલે તમે વિચાર કરો કેટલો રૂપિયો કમાણા. અને હરેક માણાની આમ તમે જો ને તો એક જ ચર્ચા આયલા કરે, એક જ ચર્ચા આયલા કરે કે બાહુબલી કો કટપ્પાને ક્યો મારા. એટલે આટલો જ પ્રશ્ન જ્યાં જોઈએ બધા એક જ ચર્ચાઓ કરે, બાહુબલી કો કટપ્પાને ક્યો મારા. એમાં અમારે સુરતમાં એક નોકર બિચારો શેઠની અહીંયા કામ કરે. એટલે શેઠને કે શેઠ રજા જોઈએ છે 2 દિવસની. એટલે શેઠ કે પણ મારા એક પ્રશ્નનો ઉત્તર આપ તો કે તને રજા આપું, નહીં તો રજા ન આપું. એટલે નોકર કે સાહેબ પૂછી લો ને, આવડશે તો ઉત્તર આપીશ. એટલે શેઠ કે બાહુબલી કો કટપ્પાને ક્યો મારા થાય કે બાહુબલી કો કટપ્પાને ક્યો મારા था. નોકર કે શેઠજી મને એવું લાગે છે કે એના શેઠે એને રજા નહીં આપી હોય કે એના શેઠે એને ઓલાએ વગર કીધે 3 દીની દઈ દીધી. એટલે આમાં બધી જીવને બહુ રસ આવે જેમાં કોઈ ફાયદો નથી. આ હું તમને કહું,
આજે લગભગ ગુજરાતમાં તો દારૂની બંધી છે, તોય કેટલા લોકો દારૂ પીતા થઈ ગયા. દૂધ પીવાથી શરીરનું પોષણ થાય તો એ નથી પીવું, અને દારૂ પીવાથી શરીરનું શોષણ થાય તો માણસોને બે મોઢે પીવો છે. અમારે ત્યાં પથ્થરનું કામ ચાલે રુસ્તમબાગ મંદિરમાં, એટલે બધા રાજસ્થાન બાજુના, યુપી બાજુના કારીગરો કામ કરવા આવે. હવે એ આવે ને તેમાં અમુકને પીવાની ટેવ હોય, તો એ માળા પહેલે દી રાતે તે દુકાન ગોતી લે, ક્યાંથી મળે છે ને એ અનજડી જાય. અમે અહીંયા 10 વર્ષ થયા રહી છીએ, અમને નથી ખબર ક્યાંથી મળે, પણ એવડાને પહેલે દી ખબર પડી જાય. વિષયો જીવ ગોતી જ લે છે. અને માયા એટલી લપસણી ભગવાને બનાવી. એટલે હું રોજ ઈશ્વરને પ્રાર્થના કરવાનું એટલા માટે કહું, રોજ મંદિરે જઈને કહેવું જોઈએ કે હે ભગવાન, મને તારી માયાથી બચાવજે. માયા તારી છે. દેવી હેશા ગુણમયી મમ માયા. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં માયાની એ જ વ્યાખ્યા કરી. ભગવાનની માયા, એનાથી આપણે બચીએ. રોજ ભગવાનને પ્રાર્થના કરવી. પાડ્યા જ કરે કામમાં, ક્રોધમાં, લોભમાં, માનમાં, ઈર્ષ્યામાં, રાગમાં, દ્વેષમાં, દારૂમાં, બીજા નો ખાવાના પદાર્થોમાં, ગમે ત્યાં માયા આપણને પાડ્યા કરે ને દુઃખી કર્યા કરે. એ માયાથી બચવું હોય તો ઈશ્વરનો દ્રઢ આશરો કરવો. અને તમે મેં બધાએ જેને 40, 50, 60 વર્ષ થઈ ગયા એને બધાને અનુભવ થઈ ગયા છે કે કેટલી વાર લપસીને ખાઈ ગયા. કોક વળી હારો આવે તો બારા કાઢે, નહીતર તો માયામાં જીવ પડ્યા જ કરે. ધન, સ્ત્રી, ખાન પાન, માન, સન્માન, ગમે ત્યાં જીવ પડ્યા કરે ને દુઃખી થયા કરે. અને એટલા માટે આવી કથાઓ દ્વારા આપણે શીખીએ, માયાથી બચીએ અને ભગવાનનું ભજન કરીએ. આખી જિંદગી ઢવડા કરીને જ્યાં સુખનો વારો આવે ને ત્યાં છોકરા કાઢે નોખા મૂક્યા હોય વૃદ્ધાશ્રમમાં, બરણીનું ગાંઠે પડી મોઢું બંધ. અને આ બધાને અનુભવ હવે થશે ધીરે ધીરે ભાઈ. અને એટલા માટે આ વાત મારે ને તમારે યાદ રાખવી કે થોડું ઈશ્વરનું ભજન કરવું. હે આંખ વહજો શ્યામ કા દર્શન કિયા કરે, હે શીશ જો પ્રભુ ચરણ में वंदन किया करे. बेकार वह मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे. हीरा मोती से नहीं शोभा है हाथ की, हे हाथ वो जो भगवान का पूजन किया करे. मर कर अमर नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो जीवन किया करे. જેણે જેણે ભગવાનમાં જીવન વ્યતીત કર્યું ને એના નામ અમર થઈ ગયા. મીરાબાઈ પાસે શું હતું, પણ આજ દુનિયા મીરાને ભૂલતી નથી. નરસિંહ મહેતા પાસે શું હતું, બાપાનું શ્રાદ્ધ કરવા ઘી નહોતું, અનાજ નહોતું, પણ આજ નરસિંહ મહેતાને દુનિયા યાદ કરે. શબરી પાસે શું હતું, પણ શબરીએ જીવન ઈશ્વરની ભક્તિમાં વ્યતીત કર્યું તો આજ દુનિયા એને યાદ કરે. દાદાનો દરબાર તો દરબાર હતો. હવે નળિયાવાળા મકાન આપણે આજે બી જાણીએ, પણ એ દાદાએ લાડુબાએ જીવુબાએ પોતાનું જીવન ઈશ્વરની ભક્તિમાં વ્યતીત કર્યું તો આજ દાદાનો દરબાર એ ગઢપુર ધામ બની ગયું. હજારો માણસો ત્યાં દર્શને જાય. એક ખાલી વિચાર કરો કે દાદાના દરબારમાં ઉભેલો લીલુડો લીમડો એક વૃક્ષ છે, ઝાડવું જેને આપણે કહીએ, પણ ઈ ઝાડવા નીચે સ્વામિનારાયણ ભગવાન, કે તું ભાગશાળી કે તને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો. એક લીમડો છે, તેમ ઝાડવું છે, પણ ભગવાનના કામમાં. એક દિવસ શંકર અને પાર્વતી, એમ કહેવાતી કથા છે, શંકર અને પાર્વતી જાતા હતા જંગલમાં, એમાં શંકર દાદા એક વૃક્ષને જોઈને દંડવત કરતા હતા. એટલે
પાર્વતીએ પૂછ્યું કે તમે ત્યાં કોઈ નથી ભગવાનનું મંદિર કે નથી કોઈ સંત, તમે કોને દંડવત કરો છો? શંકર દાદા કે ભાઈ મને કરવા દે ને. તો કે ના, પણ તમે કઈ છે નહીં, દંડવત કોને કરો? તમને લોકો ભોળાનાથ કે વાત હાવ સાચી. શંકર દાદા કે દેવી એવો હાવ હું ભોળો નથી, તો પછી દંડવત કોને કરો છો? તો કે જો પેલું વૃક્ષ છે ને, તો કે હા, એ વૃક્ષ નીચે એકવાર નારદજી આવીને બેઠેલા, અને એટલા માટે એ વૃક્ષને હું દંડવત કરું છું કે કેવું ભાગ્યશાળી કે તારા નીચે એક સંત. કોઈ પણ ઝાડવાને ઈશ્વરનો સંબંધ થાય તો એ ઝાડવું પણ નિર્ગુણ બને. તો આપણે તો ચેતન છીએ, જેટલો પરમાત્માનો સંબંધ વધારીએ એટલા સુખી થાય. અને એટલા માટે જીવાત્માએ પરમાત્માનું ભજન કરે.